પંખામાં શું વાંધો હે એ જોવાનું છે, બંધ છે, ખોલીને આપણે જોઈ લેવી. તો જો મિત્રો આમાં જો આ ચાલુ હે ને, આ પંખામાં શું વાંધો એ જોવાનું હે. કરો જો ચાલુ થતો નથી, જો બંધ હે. શું વાંધો આપણે એ જોવાનું છે. તો વિડીયોમાં બના રહીજો. આ તો ચાલુ છે, જો ચાલુ. જો આ બોલ ખોલે હે પપ્પા, પંચ કરવું પડશે એટલે હબ ખુલે. જો પંચિંગ કરવું, જો પંચ કર્યું ને એટલે ખુલી ગયું. જો આમાં આ કયો પપ્પા શેડો? હા ઈ શીખ કયો? આ રનિંગ અને પેલો કાળો કોમન, ઈ કોમન. આ ચાલુ છે, આમાં ઈ ચાલુ છે. જો નીટલામાં ઈમાં બંધ આવે કા? આમાં બંધ આવે છે. અંદર જ મુલકે વાંધો હે નથી એટલે ખોલીને આપણે જોઈએ. ખોલીને જોઈ લઈએ. હવે આ ખોલવાનું રીશે તો ખોલે છે, સર્કિટ ખોલે છે. આ રહ્યો ને આ ભારો હે, આ ડટ્ટો હે. બાબા કાઢો તો. જો જો બનારી જો આ ડટ્ટો કાઢો. જો તમને એક વસ્તુ બતાડું, જો જોજો. જો હે ને એક વસ્તુ બતાડું. મારા બાપા ખોલે તો અલગ બાબા પકડો તો ઘડી. જો કેવી રીતે ખોલવાનું એ તમને કહું. પેલા બોલ ચડાવી દેવાના. જો હવે લાંબા બોલ હોય ને એ ચડાવવાના, શાન ઉપર હથોડી ઠોકવાની. જો જોજો થાય પકડીને હથોડી ઠોકવાની. હા જો હા જો રીંગ નીકળી ગઈ છે. જો આ રીંગ નીકળી ગઈ છે. જો રીંગ નીકળી ગઈ છે. આ પંખો ખુલી ગયો. જો જો આના પેપર ખરી ગયા બધા. જો આને બાંધવો પડે. હવે બાંધવો પડશે. આપણે આને બાંધી નાખીએ. હાલો તો આપણે આને જો આનેથી આપણે બેરિંગ કાઢશું. જો તમે જોજો કેમ કાઢવાનું બેરિંગ. રેતું નથી. રહી ગયું. હવે જો મક્ખન ઘોડા નીકળે કે બેરિંગ. જો પાન જો ચાલુ કર્યું. જો મક્ખન ઘોડે બેરિંગ નીકળે. મક્ખન ઘોડે કેવી રીતે નીકળે? મક્ખન ઘોડે. જો નીકળી ગયું ને બેરિંગ. તમને લાગે ને બેરિંગ નો વાંધો? જો બેરિંગ જો ફર્સ્ટ ક્લાસ છે. આમાં જો આ છે ને પેપર રહ્યું ને એક ખરી ગયું. બાંધવો પડશે આને. તો હવે આપણે આને બાંધી દઈએ.